આજે આપણે જોશું ચોપરનું ક્લાસિફિકેશન. આપણે શરૂઆતમાં જોયું હતું કે ચોપર એટલે શું, તો કે ફિક્સ્ડ ડીસીનું વેરિયેબલ ડીસીમાં જે કન્વર્ઝન કરે એને ચોપર કહેવાય. કે જ્યાં આપણે ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં વેરિયેબલ ડીસીની જરૂરિયાત હોય તો એ જગ્યાએ આપણે ચોપરનો યુઝ કરી શકીએ છીએ. તો હવે આપણે કયા કયા પ્રકારના ચોપરનો ઉપયોગ કરી શકીએ અને ચોપરની કન્સ્ટ્રક્શન કઈ રીતનું હોય છે અને એનું આઉટપુટ આપણને કઈ રીતના મળે છે એ આધારે આપણે એનું ક્લાસિફિકેશન કરેલું છે. તો એના ક્લાસિફિકેશનમાં આપણે એને નામ એ રીતના આપેલું છે: ક્લાસ એ ચોપર, ક્લાસ બી ચોપર, ક્લાસ સી, ક્લાસ ડી અને ક્લાસ ઈ. આમ 5 પ્રકારના ચોપર છે. હવે આ ચોપર કઈ રીતના વર્ક કરે છે, તો એના માટે આપણે જે મોટર છે કે આઉટપુટ મોટર, તો એના આર્મેચર વોલ્ટેજ અને આર્મેચર કરંટ ઉપર આપણે વિચાર કરશું કે એમાં એનો આઉટપુટ કઈ રીતના હોય છે. તો એમાં શરૂઆત આપણે ધારો કે કરીએ તો ક્લાસ એ ચોપર. ક્લાસ એ ચોપરમાં આપણને શું કીધું છે કે એનો આર્મેચર વોલ્ટેજ અને આર્મેચર કરંટ બંને પોઝિટિવ છે. એનો મતલબ શું થયો કે આર્મેચર વોલ્ટેજ પોઝિટિવ છે એટલે જે કરંટ હશે એ કરંટ છે એ લોડ તરફ જતો હશે, બરાબર. એટલે આપણને બંને પોઝિટિવ મળે છે અને એની પોલારિટી પોઝિટિવ હશે. એટલે જ્યારે કરંટ જે છે એ કરંટ લોડ તરફ જતો હોય ત્યારે હંમેશા એ પોઝિટિવ હોય છે, બરાબર. એટલે આ જે આપણે જોઈએ તો આ આપણને ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં આઉટપુટ મળે ક્લાસ એ ચોપરનું. એટલે આપણે જો અહીંયા એનું જનરલ બ્લોક ડાયાગ્રામ આપેલો છે તો અહીંયા આ ક્લાસ એ ચોપર જે છે એ આપણને ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં મળે છે. હવે આનો ઉપયોગ શું થાય તો કે જ્યારે આપણે આર્મેચર વોલ્ટેજ અને કરંટ બંને પોઝિટિવ છે એનો મતલબ કે આપણને ફોરવર્ડિંગ જે મોટર છે એ ફોરવર્ડ ડાયરેક્શનમાં કામ કરશે. એટલે આને ફોરવર્ડ મોટરિંગ પણ કહેવાય છે, કે જેમાં કરંટ અને વોલ્ટેજ બંને એક જ ડાયરેક્શનમાં હોય છે. હવે આપણે જોઈએ કે ક્લાસ બી ચોપર. તો ક્લાસ બી ચોપરમાં કઈ રીતના છે તો કે આર્મેચર વોલ્ટેજ છે એ પોઝિટિવ છે, જ્યારે આર્મેચર કરંટ છે એ નેગેટિવ છે. એનો મતલબ શું થયો કે અહીંયા જે કરંટ છે એ લોડમાંથી કરંટ બહારની તરફ આવતો હોય છે, બરાબર. કે જેમાં કરંટ છે એ લોડમાંથી બહારની તરફ આવતો હોય એટલે કે જે મોટર છે એ જનરેટર તરીકે કામ કરશે, કારણ કે કરંટ છે એ જે લોડ છે એ જનરેટર થઈ જશે, કારણ કે એમાંથી કરંટ છે એ પ્રોડ્યુસ થવા માંડ્યો, કરંટ એમાંથી બહાર નીકળવા માંડ્યો. તો અહીંયા જે પરિસ્થિતિ ઊભી થાય છે એ શું થાય છે તો કે વોલ્ટેજ પોઝિટિવ છે જ્યારે કરંટ છે એ નેગેટિવ છે. એટલે અહીંયા ક્યાંક મોટરિંગનું કામ નહીં થાય, અહીંયા શું થશે બ્રેકિંગનું કામ, કારણ કે વોલ્ટેજ પોઝિટિવ છે અને કરંટ છે એ નેગેટિવ છે, એને ઓપોઝ કરે છે. એટલે જે મોટરિંગ છે એમાં બ્રેકિંગનું કામ થશે. એટલે આને ફોરવર્ડ બ્રેકિંગ કીધું છે. ફોરવર્ડ બ્રેકિંગ એટલે કે વોલ્ટેજ છે એ ફોરવર્ડ છે, જ્યારે કરંટ છે એની ડાયરેક્શન ચેન્જ થઈ ગઈ છે, લોડમાંથી બહારની તરફ સોર્સ તરફ જાય છે. એટલે આને ફોરવર્ડ બ્રેકિંગ કીધું છે અને એ સેકન્ડ ક્વોડ્રન્ટમાં આવે છે ક્લાસ બી કમ્યુટેશન. ત્યાર પછી આપણે જોઈએ ક્લાસ સી કમ્યુટેશન. તો ક્લાસ સી કમ્યુટેશનને 2 ક્વોડ્રન્ટ પ્રોસેસ કીધી છે, જ્યારે ક્લાસ એ અને ક્લાસ બી છે એ સિંગલ ક્વોડ્રન્ટ ચોપર છે, જ્યારે ક્લાસ સી એ ડબલ ક્વોડ્રન્ટ ચોપર છે. હવે અહીંયા શું પરિસ્થિતિ છે તો કે આર્મેચર કરંટને આપણે પોઝિટિવ પણ રાખી શકીએ અને આર્મેચર કરંટને આપણે નેગેટિવ પણ રાખી શકીએ. જ્યારે આર્મેચર વોલ્ટેજ છે એ હંમેશા પોઝિટિવ રહે છે. હવે આર્મેચર કરંટને પોઝિટિવ રાખવો હશે તો સર્કિટ કઈ રીતની હશે કે જે કરંટ છે એ લોડ તરફ જતો હશે, બરાબર. અને આર્મેચર કરંટને નેગેટિવ રાખવો હશે તો સર્કિટ કઈ રીતની હશે તો કે કરંટ છે લોડમાંથી બહારની તરફ, એટલે કે બ્રેકિંગ કન્ડિશન. જ્યારે કરંટ છે બહારની સાઈડ આવતો હોય ત્યારે લોડ છે જનરેટર તરીકે વર્ક કરતું હોય છે. તો આ કન્ડિશનમાં જ્યારે આપણે એવી જરૂરિયાત હોય કે ફોરવર્ડ મોટરિંગ પણ કરવું હોય અને ફોરવર્ડ બ્રેકિંગ પણ સાથે વચ્ચે ક્યારેક પણ કરવું હોય તો એ આપણે ક્લાસ સી ચોપરનો યુઝ કરશું તો આપણે બંને કરી શકીએ, કે જ્યારે જરૂરિયાત હોય ફોરવર્ડ મોટરિંગની ત્યારે એ સર્કિટને રન કરીએ અને જ્યારે ફોરવર્ડ મોટરિંગની જરૂરિયાત ના હોય અને બ્રેકિંગ કરવાનું હોય તો આપણે એનો પણ ઉપયોગ કરી શકીએ. તો આ રીતે આપણને ચોપરની મદદથી ફિક્સ ડીસીમાંથી અલગ અલગ રીતે આપણને વેરિયેબલ ડીસી મળે છે, કારણ કે વેરિયેબલના ઘણા પ્રકારો હોય છે. તો એ આપણે જે ચોપિંગ કરવું છે તો ચોપિંગ પીરિયડ પણ કંટ્રોલ થઈ શકે છે અને વોલ્ટેજ પણ કંટ્રોલ થઈ શકે છે. તો આ થયું ક્લાસ સી ચોપર. હવે આપણે જોઈએ ક્લાસ ડી ચોપર. જો અહીંયા ક્લાસ સી આપણને આપેલું છે ડબલ ક્વોડ્રન્ટ ચોપર, કે જે ફોરવર્ડ મોટરિંગ એટલે કે પહેલા ક્વોડ્રન્ટમાં પણ કામ કરે છે અને ફોરવર્ડ બ્રેકિંગ એટલે કે બીજા ક્વોડ્રન્ટમાં પણ કામ કરે છે. ત્યાર પછી ક્લાસ ડી ચોપર. તો ક્લાસ ડી ચોપર એટલે કે
જે કરંટ છે એ પોઝિટિવ રહેશે હંમેશા. જ્યારે વોલ્ટેજ જે છે આર્મેચર વોલ્ટેજ એ પોઝિટિવ અને નેગેટિવ બંને મળે છે. એટલે એ કઈ રીતે મળે તો કે જ્યારે વોલ્ટેજ આપણે નેગેટિવ જોતો હશે તો ત્યારે આર્મેચર મોટર જે છે એ સર્કિટની વચ્ચે હશે, બરાબર, કે જેમાં આપણને એક્રોસ વોલ્ટેજ મળે. જ્યારે ક્લાસ સી ની અંદર વોલ્ટેજ હંમેશા પોઝિટિવ હોય છે, કરંટ પોઝિટિવ અને નેગેટિવ જોતો હોય છે, ત્યારે જે આર્મેચર આપણી મોટર હશે તો એ છે એ સર્કિટની છેલ્લે રહેશે, બરાબર. તો આ રીતના સર્કિટના એરેન્જમેન્ટના આધારે આપણને જ્યારે આપણે એક્રોસ વોલ્ટેજ નેગેટિવ જોઈએ છે, એટલે કે અહીંયા આર્મેચર વોલ્ટેજ નેગેટિવ જોઈએ છે, તો જે મોટર છે એ સર્કિટમાં વચ્ચે લેવી પડશે જેથી આપણને એની એક્રોસ વોલ્ટેજ મળે. એટલે આ ડાયાગ્રામ જ્યારે આપણે સર્કિટ ડાયાગ્રામ જોઈશું ત્યારે પણ આપણને ખ્યાલ આવશે કે આ ક્લાસ સી કઈ રીતે થાય છે, ક્લાસ બી કઈ રીતે, ક્લાસ ડી કઈ રીતે. જ્યારે આપણે વોલ્ટેજ નેગેટિવ જોઈએ છે તો આપણે એને વોલ્ટેજની જે એક્રોસ વોલ્ટેજ છે મોટરની એ આપણને મળવા જરૂરી છે. એટલે આપણે એને વચ્ચે જે સર્કિટ હશે એસસીઆરની સર્કિટની વચ્ચે રાખશું એટલે આપણને એની એક્રોસ નેગેટિવ વોલ્ટેજ મળશે. એટલે આ રીતે પોઝિટિવ આર્મેચર વોલ્ટેજ અને નેગેટિવ આર્મેચર વોલ્ટેજ મળે છે અને આ થયું એનું કરંટ કે જે હંમેશા પોઝિટિવ રહે છે. એટલે જ્યારે ક્લાસ ડી ની વાત કરવામાં આવે તો ક્લાસ ડી પણ ડબલ ક્વોડ્રન્ટ ચોપર છે કે જે આપણને અહીંયા દર્શાવેલું છે, બરાબર, કે જ્યારે ફોરવર્ડ ડાયરેક્શનમાં મોટરિંગ કરવાનું હોય છે તો પણ એ કામ કરી શકે છે અને રિવર્સ બ્રેકિંગમાં પણ કામ કરી શકે છે. રિવર્સ બ્રેકિંગ શું કામે તો કે અહીંયા જ્યારે બ્રેકિંગ કન્ડિશન ક્યારે આવે, જો અહીંયા આપણે આને અહીંયા બ્રેકિંગ છે અને આ બ્રેકિંગ છે, સેકન્ડ ક્વોડ્રન્ટ અને ફોર્થ ક્વોડ્રન્ટમાં બ્રેકિંગ છે, બરાબર, અને ફર્સ્ટ અને થર્ડમાં ડ્રાઈવ છે. એવું શું કામે તો કે જ્યારે વોલ્ટેજ અને કરંટ બેમાંથી એક પણ જો નેગેટિવ હોય, બરાબર, એક પોઝિટિવ અને એક નેગેટિવ, તો એ કન્ડિશનમાં હંમેશા બ્રેકિંગ થાય. કારણ કે એક પોઝિટિવ છે, ધારો કે વોલ્ટેજ પોઝિટિવ છે અને કરંટ નેગેટિવ છે તો પણ બ્રેકિંગ થશે, અને ધારો કે વોલ્ટેજ નેગેટિવ છે અને કરંટ પોઝિટિવ છે તો પણ બ્રેકિંગ થશે. બેમાંથી એક પણ ઓપોઝ કરતું હશે એટલે એ કન્ડિશનમાં બ્રેકિંગ થશે. જો અહીંયા કરંટ છે નેગેટિવ છે, વોલ્ટેજ પોઝિટિવ એટલે બ્રેકિંગ, બરાબર, અહીંયા વોલ્ટેજ નેગેટિવ છે, કરંટ પોઝિટિવ તો પણ બ્રેકિંગ. પણ આ રિવર્સ બ્રેકિંગ થશે, આ ફોરવર્ડ બ્રેકિંગ થશે, કારણ કે ફોરવર્ડ અને રિવર્સ છે એ વોલ્ટેજ ઉપર ડિપેન્ડ કરે કે રિવર્સ બાયસ કન્ડિશન છે કે ફોરવર્ડ બાયસ કન્ડિશન છે. એ જ રીતે અહીંયા ડ્રાઈવ, બરાબર, કે જ્યારે બંને નેગેટિવ છે તો ઓબ્વિયસલી બ્રેકિંગ નથી થવાનું પણ રિવર્સ ડાયરેક્શનમાં ડ્રાઈવ થવાની છે, એટલે કે મોટરની ડાયરેક્શન ચેન્જ થઈ જવાની છે. તો અહીંયા એ જ પરિસ્થિતિ છે કે કરંટ અને વોલ્ટેજ બંને નેગેટિવ છે એટલે રિવર્સ ડાયરેક્શનમાં ડ્રાઈવ ચાલુ થાય છે અને બંને પોઝિટિવ હોય તો ફોરવર્ડ ડાયરેક્શનમાં. તો આ રીતે આનું આપણે ક્લાસિફિકેશન અહીંયા જો આપણને ક્લાસ ઈ જે કમ્યુટેશન આપેલું છે, સોરી ક્લાસ એ ચોપર જે આપેલું છે, તો ક્લાસ એ ચોપરમાં શું છે તો કે એમાં આપણને ચારે ચાર ડ્રાઈવ આપણે ઓપન કરી શકીએ છીએ ચારે ચાર ક્વોડ્રન્ટમાં. જો આપણે વોલ્ટેજ અને કરંટને પોઝિટિવ રાખવું હોય તો પણ શક્ય છે, વોલ્ટેજને પોઝિટિવ અને કરંટ નેગેટિવ રાખવું હોય તો પણ શક્ય છે, બંને નેગેટિવ રાખવા હોય તો પણ શક્ય છે. એટલે આ રીતે ચારે ચાર ક્વોડ્રન્ટમાં આપણે જે ચોપરનો ઉપયોગ થાય છે એને ક્લાસ ઈ ચોપર કહેવાય છે, બરાબર. તો આ રીતે આપણે જોયું કે આર્મેચર વોલ્ટેજ અને આર્મેચર કરંટને જ્યારે આપણે ફોરવર્ડ કે રિવર્સ કરી શકીએ છીએ કે જેમ ધારો કે કરંટ છે એ લોડ તરફ જતો હોય જ્યારે પણ તો એ કરંટ આપણને પોઝિટિવ કરંટ આપશે અને જ્યારે કરંટ લોડમાંથી બહારની તરફ આવતો હોય તો એ નેગેટિવ કરંટ હશે અને એ જનરેટર તરીકે લોડ કામ કરશે. તો આ થયું મિત્રો ચોપરનું ક્લાસિફિકેશન કે જેમાં 5 પ્રકારના ચોપરની વાત કરવામાં આવેલી છે અને એને 4 ક્વોડ્રન્ટમાં આપણે ડિવાઈડ કરી અને એનું ડ્રાઈવ જોઈ લીધું કે ફર્સ્ટ ક્વોડ્રન્ટ અને થર્ડ ક્વોડ્રન્ટમાં જે હશે એ ડ્રાઈવ કરશે અને જ્યારે સેકન્ડ અને ફોર્થમાં હશે એ બ્રેકિંગ કરશે, બરાબર. તો આ થયું ચોપરનું ક્લાસિફિકેશન. ખૂબ ખૂબ આભાર. નમસ્કાર મિત્રો, આજે આપણે જોશું સ્ટેપ ડાઉન ચોપર. ચોપરનું મેઇન કામ શું તો કે ફિક્સ ડીસીનું વેરિયેબલ ડીસીમાં કન્વર્ઝન કરે. આપણે જે જોયું હતું એમ કે ફિક્સ ડીસી જે આવતા હોય છે ડીસી સિગ્નલ, તો એને વેરિયેબલ ડીસીમાં જ્યારે જરૂરિયાત હોય છે ઇન્ડસ્ટ્રીમાં વેરિયેબલ મોટરનો આપણે યુઝ કરતા હોઈએ છીએ તો એમાં આપણને ચોપર ખૂબ જ ઉપયોગી છે ઇન્ડસ્ટ્રીયલમાં. તો એમાં ચોપરમાં આપણે બેઝિક સર્કિટ એસસીઆરની જે ટ્રિગરિંગ સર્કિટ છે એ વર્ક કરશે. એમાં જે મેઇન સર્કિટ આપણી કહીએ છીએ ટ્રિગરિંગ સર્કિટ કે જે જરૂરિયાત પ્રમાણે ચોપરને ઓન કરશે અને જરૂરિયાતના ડીલે પ્રમાણે ઓફ કરશે.
તો આ મેઇન ફંક્શન હતું જે આપણે એના પ્રિન્સિપલમાં જોયું હતું. ચોપરનું મેઇન પ્રિન્સિપલ શું છે. હવે આપણે વાત કરીએ સ્ટેપ ડાઉન ચોપર. તો સ્ટેપ ડાઉન ચોપર એટલે શું? તો કે જે મેઇન ઈડીસી છે, ઈડીસી કરતાં જે આઉટપુટ આપણને મળશે E0 એ ઈડીસી કરતાં ઓછું હશે. તો હવે એ કઈ રીતે શક્ય થાય કે જ્યારે આપણે આઉટપુટ છે એ ઇનપુટ કરતાં ઓછું લેવું હોય તો એ ચોપરની અંદર સ્ટેપ ડાઉન છે એ કઈ રીતના વર્ક કરે છે? તો એનો આપણને બેઝિક સર્કિટ ડાયાગ્રામ આપેલો છે કે આ જે છે એ ચોપર છે કે જેમાં આ SCR રાખેલું છે, થાઇરિસ્ટર, અને ટ્રિગરિંગ સર્કિટ ઇનબિલ્ટ છે કે જે આપણને સરળતા ખાતર દર્શાવેલી નથી. અને અહીંયા ડાયોડ છે, આ છે ઇન્ડક્ટર અને આ લોડ. અને આ જે આપણે આઉટપુટ વોલ્ટેજ જોઈએ છે E0. તો હવે આમાં વર્કિંગ કઈ રીતના થશે કે જ્યારે આપણે ચોપરને ઓન કરશું એટલે કે આને ગેટ સિગ્નલ મળશે સર્કિટ દ્વારા અને આ ચોપર ઓન થશે. તો ત્યારે ઇન્ડક્ટરમાંથી કરંટ પાસ થઈ, લોડમાંથી પાસ થઈ અને ડીસી સોર્સમાં પાસ થશે. તો એ દરમિયાન ઇન્ડક્ટરમાં છે એ એનર્જી સ્ટોર થશે. હવે ઇન્ડક્ટરમાં એનર્જી સ્ટોર થાય છે એટલે એનો ફાયદો શું આપણને? તો કે ડાયરેક્ટ જો આપણે ચોપરથી ઓન કરીએ અને લોડમાંથી કરંટ પસાર થાય તો આપણને વધારો બહુ ઝડપથી મળે છે. હવે ઝડપથી વધારો ના મળે કરંટમાં અને એક્સપોનેન્શિયલી વધારો મળે એના માટે ઇન્ડક્ટરનો યુઝ થાય છે કે જે આપણને એક્સપોનેન્શિયલી વધારો આપે. આ આપણને સ્ટેપ ડાઉન ચોપરના વેવફોર્મ આપેલા છે. સ્ટેપ ડાઉન ચોપરમાં જો અહીંયા આટલા ગાળા દરમિયાન આપણે ઓન કરીએ છીએ, પર્ટિક્યુલર જે ચોપર છે એને આટલા સમય માટે ઓન કરીએ છીએ અને આટલા સમય માટે ઓફ, એટલે ટોટલ ટાઈમ T છે. તો હવે શું થાય છે કે આ પોઈન્ટેથી જેવું આપણે એને ઓન કરીએ છીએ એવો એનો કરંટ જે I0 કરંટ છે જે અહીંયાથી પસાર થાય છે, I0 કરંટ લોડમાંથી, એ I0 કરંટ ઇન્ડક્ટરના લીધે એમાં એક્સપોનેન્શિયલી વધારો થાય છે. અને અહીંયા વધારો ક્યાં સુધી? તો કે જ્યાં સુધી ચોપર ઓન રહે છે ત્યાં સુધી. જેવું ચોપરને અહીંયાથી ઓફ કરવામાં આવે છે એટલે કે એના વોલ્ટેજ છે એ 0 થઈ જાય છે. ક્યાં વોલ્ટેજ? તો કે E0. જે આઉટપુટમાં આપણને E0 વોલ્ટેજ મળે છે એ વોલ્ટેજ જ્યારે આને ઓફ કરશું ત્યારે 0 થઈ જશે. તો હવે ઇન્ડક્ટરમાં જે એનર્જી સ્ટોર થઈ છે એ એનર્જી અહીંયાથી એમાંથી કરંટ રિલીઝ થશે અને એ ડાયોડ D મારફતે એની એનર્જી છે એ રિલીઝ થશે. એટલે આ આપણને કરંટ જો ઘટતો જોવા મળે છે. બરાબર. આ શું છે? તો કે ઇન્ડક્ટરની જે એનર્જી છે એ રિલીઝ થાય છે. હવે ત્યાર પછી જ્યારે પાછું આપણે ઓન કરશું, આ પાછો ઓન ગાળો છે, જેવું આપણે ચોપરને ઓન કરશું એવું એની એનર્જી છે એક્સપોનેન્શિયલી વધશે. તો આ રીતે આપણને એક્સપોનેન્શિયલી વધારો અને ઘટાડો એટલે કે સ્વેટૂથ જોવા મળે છે કરંટના વેવફોર્મમાં સ્ટેપ ડાઉન ચોપરમાં. સ્ટેપ ડાઉન ચોપર શું કામ? તો કે જ્યારે અહીંયા ઓફ થાય છે તો ઓફ થાય છે ત્યારે આપણને વોલ્ટેજ મળતા નથી, એના વોલ્ટેજ 0 થઈ જાય છે. એ આપણને અહીંયા દેખાય છે એના વોલ્ટેજ 0. એટલે આપણને ખાલી ઓન ગાળા દરમિયાન જ વોલ્ટેજ મળે છે. એટલે જે આઉટપુટ વોલ્ટેજ E0 છે એ હંમેશા EDC કરતા ઓછા મળશે. એટલે આપણે આને સ્ટેપ ડાઉન ચોપર કહીએ છીએ. બરાબર. એની કમ્પેરમાં આપણને આ સ્ટેપ અપ ચોપર પણ આપેલું છે. એ આપણે હમણાં આના પછીના લેક્ચરમાં જોશું કે કઈ રીતના આને આપણે સ્ટેપ અપ કરી શકીએ. તો સ્ટેપ અપ અને સ્ટેપ ડાઉન ચોપર. બરાબર. સ્ટેપ અપમાં આપણે ઇન્ડક્ટરને આગળ રાખશું. અહીંયા ચર્ચા એટલે કરીએ છીએ કે તો આપણને સ્ટેપ ડાઉન સરળતાથી સમજાશે કે અહીંયા ઇન્ડક્ટરને આપણે આગળ લઈ લેશું. એનું કારણ શું થશે કે જ્યારે ઇન્ડક્ટરને આગળ લેશું ત્યારે ઇન્ડક્ટરમાં સ્ટોર થયેલી એનર્જી છે એ LdI/dt તરીકે આપણે વોલ્ટેજ તરીકે આપણને મળશે. જ્યારે અહીંયા ઇન્ડક્ટર છે એ ચોપર પછી જોડેલું છે. સર્કિટ આપણને યાદ રહેવી જોઈએ કારણ કે સ્ટેપ ડાઉન ચોપરમાં શું છે તો કે ઇન્ડક્ટર છે SCR પછી હોવું જોઈએ, જેના કારણે આપણને વોલ્ટેજ છે એ ઓછા મળે. જો ઇન્ડક્ટર પહેલા હશે તો ઇન્ડક્ટરના LdI/dt વોલ્ટેજ કન્સિડર થશે. જ્યારે ઇન્ડક્ટર ચોપર પછી હશે એટલે જ્યારે સપ્લાય આપણે ચોપર બંધ થઈ જશે ત્યારે આ સર્કિટ છે એ આનાથી અલગ પડી જશે. ત્યારે ઇન્ડક્ટરમાં સ્ટોર થયેલી એનર્જી આ રીતના કરંટના રૂપમાં રિલીઝ થશે. જ્યારે ઇન્ડક્ટર આગળ હશે ત્યારે એનર્જી રિલીઝ થશે નહીં. ઇન શોર્ટ, જ્યારે આપણે વધારે વોલ્ટેજ જોતા હોય તો ઇન્ડક્ટરની એનર્જી રિલીઝ થવી જોઈએ નહીં. ઇન્ડક્ટર એલની અંદર જે એનર્જી સ્ટોર થાય છે એ રિલીઝ ના થવી જોઈએ, તો એ આપણને વધારે વોલ્ટેજ આપે.
બરાબર. એને આપણે એવી રીતે સમજીએ કે પાણીનો ટાંકો હોય તો પાણીનો ટાંકો ભરાઈ ગયો છે, એ એના પાણીનો વોલ્ટેજ છે, અને આપણે વોલ્ટેજ તરીકે કન્સિડર કરીએ. જો આમાંથી પાણી બહાર નીકળે એ કરંટ છે. તો આપણે વોલ્ટેજ વધારે જોતા હોય તો આપણે પાણી બહાર નીકળવું જોઈએ નહીં, એટલે કે એ પાણી ટાંકામાં જ રહેવું જોઈએ. તો એ ક્યારે રહે? અહીંયા ઇન્ડક્ટર જે છે એમાં એનર્જી સ્ટોર થાય છે. તો એ એનર્જી સ્ટોર ક્યારે રહેશે? કે એને રિલીઝ થવાનો પાથ નહીં મળે તો. બરાબર. જો એને રિલીઝ થવાનો પાથ મળી જશે તો એ એનર્જી રિલીઝ થશે અને એના વોલ્ટેજ છે એ ઘટી જશે અને કરંટ છે એ આપણને મળશે. તો અહીંયા કંઈક એવું જ થાય છે કે ઇન્ડક્ટર છે એ એસીઆર પછી છે, એટલે જ્યારે એસીઆર નહીં હોય ત્યારે પણ એની પાસે પાથ છે જ ખાલી થવા માટેનો. બરાબર. એટલે આ પાથમાં એ એનર્જી રિલીઝ થશે, એટલે આપણને વધારે વોલ્ટેજ મળશે નહીં. જ્યારે ઇન્ડક્ટરને આપણે અહીંયા લઈ લેશું એટલે શું થશે કે એસીઆર છે એ અહીંયા હશે, એટલે જેવું એસીઆર ઓફ કરશું એવો એને વોલ્ટેજ મળશે નહીં, એટલે એનર્જી જે સ્ટોર થયેલી છે ઇન્ડક્ટરમાં એ સરપ્લસ થશે, એટલે આપણને સ્ટેપ અપ વોલ્ટેજ મળશે. બરાબર. તો આ હતું સ્ટેપ ડાઉન ચોપર, કે જેમાં આપણને આઉટપુટ વોલ્ટેજ છે એ ઇનપુટ વોલ્ટેજ કરતાં ઓછા મળે છે. એટલે જે જગ્યાએ આપણને ઇન્ડસ્ટ્રીમાં સ્ટેપ ડાઉન વોલ્ટેજની જરૂરિયાત હોય છે, કે ફિક્સ ડીસીમાંથી વેરિયેબલ ડીસી ઓછા જોતા હોય છે, તો એ જગ્યાએ આપણે સ્ટેપ ડાઉન ચોપરનો ઉપયોગ કરી શકીએ છીએ. હવે આપણે જોઈએ સ્ટેપ અપ ચોપર. હવે સ્ટેપ અપ ચોપર એટલે શું? તો કે જે એના ફિક્સ ડીસી આવે છે, આઉટપુટમાં જે આપણને E0 મળે છે એ એનાથી વધારે મળે, એટલે કે સ્ટેપ અપ થાય. તો આ રીતે આપણે ફિક્સ ડીસીને વેરિયેબલ ડીસીમાં કન્વર્ટ કરશું. બરાબર. ચોપરનો મેઇન પ્રિન્સિપલ શું છે? કે જે ફિક્સ ડીસી હોય છે એને આપણે વેરિયેબલ ડીસીમાં કન્વર્ટ કરીએ. આ મેઇન ચોપરનું ફંક્શન છે. તો હવે આપણે ચોપરના જે આપણે એક પ્રકાર જોઈએ તો સ્ટેપ ડાઉન ચોપર, જે આપણને અહીંયા દર્શાવેલું છે કે સ્ટેપ ડાઉન ચોપરમાં આપણે શું કઈ રીતના આઉટપુટ મળ્યું હતું ને આપણે આઉટપુટ વોલ્ટેજ શા માટે ઓછો મળતો હતો. હવે આપણે જોઈએ છીએ સ્ટેપ અપ ચોપર. સ્ટેપ અપ ચોપરમાં ફેરફાર શું છે? તો કે આ ઇન્ડક્ટર જે છે એ ઇન્ડક્ટરને સોર્સની સાથે જોડવામાં આવે છે. જ્યારે એસસીઆર છે થાઇરિસ્ટર, કે જેને ચોપરની સર્કિટમાં આપણે બોક્સમાં દર્શાવેલું છે, એને આપણે વચ્ચે રાખશું, જેમાંથી કરંટ પાસ થશે. શું કામે? આ રીતનું. અને અહીંયા ડાયોડ કરંટ પાસ થવા માટે. આવું એરેન્જમેન્ટ શું કામે? સ્ટેપ અપ માટે. તો કે જ્યારે ઇન્ડક્ટરને આપણે સોર્સની સાથે જોડીએ છીએ તો ઇન્ડક્ટરમાં એનર્જી સ્ટોર થાય છે. હવે જ્યારે આપણે આઉટપુટ બંધ કરશું, એટલે કે સ્ટેપ ડાઉનમાં શું થતું હતું કે જ્યારે આપણે ઓફ કરીએ છીએ ત્યારે આપણને આઉટપુટ મળતું નથી. હવે મિત્રો સ્ટેપ અપ થશે કઈ રીતના? કારણ કે જ્યારે આપણે ઓન કરીએ છીએ અને ઓફ કરીએ છીએ તો જ્યારે ઓફ છે એ વધારે આપણને લોસ આપે છે આઉટપુટ ઘટવાનો. તો જ્યારે આપણને ઓફમાં પણ આઉટપુટ મળે તો આપણે સ્ટેપ અપ કરી શકીએ. તો આનું મેં એક એક્ઝામ્પલ આપણે વાત કરી હતી રીતનો, કે જે પાણીનો ટાંકો છે એમાં પાણી ભરેલું રહેવું જોઈએ. બરાબર. તો એ જે ભરેલું પાણી છે એને કહેવાય LdI/dt, ઇન્ડક્ટરમાં સ્ટોર થયેલી એનર્જી. જો એ ઇન્ડક્ટરમાં સ્ટોર થયેલી એનર્જી રિલીઝ થશે, એટલે કે પાણીના ટાંકામાંથી પાણી વહેશે, તો એને વહેતું પાણી છે એને કરંટ કહેશું. તો ધીમે ધીમે ટાંકો છે એ ખાલી થશે. તો આ આપણે જ્યારે સ્ટેપ ડાઉનની વાત કરીએ છીએ તો ત્યારે ઇન્ડક્ટરમાંથી એનર્જી રિલીઝ થવાનો આપણે એને પાથ આપીએ છીએ. જ્યારે સ્ટેપ અપની વાત કરીએ છીએ અહીંયા આપણે એનર્જી રિલીઝ થવાનો પાથ આપતા નથી. એટલે શું થશે? એનર્જી એમનેમ સ્ટોર રહેશે. એટલે મેઇન સોર્સની જે એનર્જી હતી પ્લસ ઇન્ડક્ટરમાં જે એનર્જી સ્ટોર થઈ છે એ. બરાબર. તો એ કઈ રીતના? તો કે હવે અહીંયા ધારો કે જ્યારે નોર્મલ કન્ડિશનમાં કરંટ પાસ થતો હશે એટલે ઇન્ડક્ટરમાં એનર્જી સ્ટોર થતી હશે. હવે જ્યારે આને ઓન કરવામાં આવે છે ચોપરને, તો ચોપરને જેવું ઓન કરશું એટલે એમાંથી જે કરંટ પાસ થશે ત્યારે ઓનમાં ધારો કે એનો કરંટ I1 હતો તો એનો કરંટ વધીને I2 થશે ઓન ગાળા દરમિયાન. બરાબર. હવે શું થાય છે? તો કે ઇન્ડક્ટરમાં એનર્જી સ્ટોર થઈ છે. સ્ટોર થયેલી એનર્જી જ્યારે રિલીઝ થાય છે, એટલે કે જ્યારે જે સમયમાં આપણે આને ઓફ કરીએ છીએ તો એ સમય માટે ઇન્ડક્ટરમાંથી જે કરંટ છે એ I2 માંથી I1 થાય છે, પણ જે પોતે મેઇન સોર્સ સાથે જોડાયેલો છે એટલે એને સપ્લાય કન્ટિન્યુઅસલી મળે છે. એટલે એનો કરંટ જે છે રિડ્યુસ થઈને I1 થશે, પણ એનો જે એનર્જી સ્ટોર થયેલી છે એ LdI/dt તરીકે વર્ક કરશે. કેના માટે? તો કે જ્યારે આપણે E0 કાઉન્ટ કરતા હશું ત્યારે નોર્મલી શું થતું હોય કે જ્યારે આપણે E0 કાઉન્ટ કરતા હોય ત્યારે T1 ગાળો જ યુઝ થતો હોય છે, કારણ કે SCR ને આપણે અહીંયા રાખેલું હોય છે.
પણ અહીંયા કઈક પરિસ્થિતિ ઉલટી છે. અહીંયા આપણે ઇન્ડક્ટરને રાખેલું છે. ઇન્ડક્ટરનું જે બેકએન્ડ છે એ સોર્સ સાથે જોડાયેલું છે. એનો જે લેફ્ટ ટર્મિનલ આપણે જોઈએ તો એ સોર્સ સાથે જોડાયેલો છે. એટલે સોર્સમાંથી એને કન્ટિન્યુઅસલી ઇનપુટ મળે છે. બરાબર. એની જે સ્ટોર થયેલી એનર્જી છે એ આટલામાં I2 માંથી કરંટ રિડ્યુસ થઈને I1 એ પાછો આપણને મળી જશે. પણ આ ગાળા દરમિયાન જો આપણે એના ઇન્ડક્ટરના વોલ્ટેજ છે LdI/dt જ રહેશે. એટલે આપણને આઉટપુટ વોલ્ટેજ જ્યારે આપણે મેળવવા જશું એટલે શું મળશે આપણને E0 EDC LdI/dt. આ EDC તો આ છે જ. E0 બરાબર EDC LdI/dt. જ્યારે ઇન્ડક્ટર અહીંયા હતું આપણે સર્કિટમાં જોયું હતું આની પહેલાના સ્ટેપ ડાઉનમાં, ઇન્ડક્ટર જો અહીંયા હોય અને SCR અહીંયા હોય તો શું થાય, SCR ઓફ થઈ જાય એટલે ઇન્ડક્ટરને ડાયરેક્ટ સોર્સમાંથી એનર્જી મળે નહીં. એટલે LdI/dt ત્યાં આવે નહીં, ખાલી કરંટ છે એ ડિસ્ચાર્જ રિડ્યુસ થાય એનું. તો અહીંયા ઇન્ડક્ટર ડાયરેક્ટ એનો લેફ્ટ ટર્મિનલ છે ડાયરેક્ટ સોર્સ સાથે જોડાયેલો છે. એટલે ઇન્ડક્ટરમાં સ્ટોર થયેલી એનર્જી છે LdI/dt એ આપણને આઉટપુટ વોલ્ટેજમાં મળશે. હવે આપણે એનું એવરેજ વોલ્ટેજ ઇક્વેશન લેવા જશું ડ્યુટી સાયકલમાં તો આ રીતના આપણને મળશે 1/1 - k * EDC. બરાબર. જે k શું છે તો કે ડ્યુટી સાયકલ T(on/T). બરાબર. તો આ રીતે આપણને સ્ટેપ અપ ચોપર જે છે એ વર્ક કરશે કે જેમાં આપણને આઉટપુટ વોલ્ટેજ છે ઇનપુટ વોલ્ટેજ EDC કરતા વધારે મળશે. બરાબર. જે રીતે આપણને અહીંયા એના વેવફોર્મ દર્શાવેલા છે. તો આ થયું મિત્રો સ્ટેપ અપ ચોપર અને સ્ટેપ ડાઉન ચોપર. જ્યારે આપણે આઉટપુટ વોલ્ટેજ છે ઇનપુટથી ઓછા જોતા હોય તો આપણે સ્ટેપ ડાઉન ચોપરનો યુઝ કરીએ કે જેમાં SCR છે એ સોર્સ સાથે જોડાયેલું હોય અને ઇન્ડક્ટર છે એ SCR સાથે જોડાયેલું હોય. જ્યારે સ્ટેપ અપ ચોપરની વાત કરવામાં આવે છે તો ત્યારે ઇન્ડક્ટરને આપણે સોર્સ સાથે જોડી દઈશું એટલે આપણને LdI/dt વધારે વોલ્ટેજ મળે કારણ કે આપણે સ્ટેપ અપ કરવું છે. તો આ રીતે થયું મિત્રો સ્ટેપ ડાઉન ચોપર અને સ્ટેપ અપ ચોપર. ખૂબ ખૂબ આભાર. નમસ્કાર મિત્રો. તો હવે આજે આપણે જોશું ક્લાસ A ચોપર. ચોપર એટલે મેઇનલી આપણે ફંક્શન જોયું હતું કે ફિક્સ ડીસી ને વેરિયેબલ ડીસીમાં જે કન્વર્ટ કરે એને ચોપર કહે છે કે જે ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં વેરિયેબલ ડીસીની જરૂરિયાત હોય તો ત્યાં આપણે ચોપરનો યુઝ કરીએ છીએ. અને ચોપરના અલગ અલગ પ્રકારો આપણે જોયા હતા ક્લાસ A, B, C, D, E. બરાબર. હવે એમાં આપણે સ્ટાર્ટ કરીએ ક્લાસ A ચોપરથી. તો ક્લાસ A ચોપર એટલે કે પહેલાં તો સૌથી પહેલાં આપણે કયા ક્વોડ્રન્ટમાં વર્ક કરે છે એ જોવાનું છે. તો એક તો જે ક્લાસ A ચોપર છે એ ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં વર્ક કરે છે. એટલે કે ફર્સ્ટ ક્વોડ્રન્ટ એટલે કે જે આર્મેચર કરંટ છે એ પોઝિટિવ હોય છે અને આર્મેચર વોલ્ટેજ છે એ પોઝિટિવ હોય છે. આર્મેચર કરંટ પોઝિટિવ એનો મતલબ કે જે કરંટ જે છે એ સોર્સમાંથી લોડ તરફ જાય છે, લોડની અંદર કરંટ જાય છે ત્યારે આર્મેચર કરંટ પોઝિટિવ હોય છે. તો હવે આના માટેનો સર્કિટ ડાયાગ્રામ કઈ રીતનો છે એ આપણે જોઈએ. તો સર્કિટ ડાયાગ્રામ આ ચોપર સર્કિટ છે. આ ચોપરની અંદર જે ટ્રિગરિંગ સર્કિટ છે એ સરળતા ખાતર આપણે દર્શાવેલી નથી. બરાબર. અને આ છે લોડ અને ડાયોડ છે જે કરંટને જે ઇન્ડક્ટરનો ચાર્જિંગ કરંટ હશે એ રિલીઝ થવા માટેનો પાથ પૂરો પાડશે. બરાબર ને. અહીંયા ટ્રાન્સફોર્મર રાખેલું છે. તો હવે અહીંયા આપણે જોશું કે કઈ રીતના આનું ફંક્શન વર્ક થાય છે. અને આપણે એ પણ જોઈ શકીએ છીએ કે આનો જે ડાયાગ્રામ છે એ આપણને સ્ટેપ ડાઉન ચોપરની સાથે મળતો આવે છે. શું કામે? તો કે જે ચોપરની સર્કિટ છે એ પહેલા છે અને ઇન્ડક્ટર પછી છે. એટલે એનર્જી જે ઇન્ડક્ટરમાં સ્ટોર થશે એ કરંટના રૂપમાં રિલીઝ થશે. એટલા માટે સ્ટેપ ડાઉન ચોપર છે. સ્ટેપ અપ ચોપરમાં આપણને ખ્યાલ છે કે ઇન્ડક્ટર આગળ હોય છે કે જેથી LdI/dt જેટલી આપણને સરપ્લસ એનર્જી મળે. તો હવે આપણને અહીંયા બે અલગ અલગ વેવફોર્મ આપેલા છે. એક વેવફોર્મ એવા આપેલા છે કે જેમાં T(on) ગાળો ઓછો છે, T(off) ગાળો વધારે છે. જ્યારે બીજા વેવફોર્મમાં T(on) ગાળો જે છે એ વધારે છે અને T(off) ગાળો છે એ ઓછો છે. તો હવે આ કન્ડિશનમાં ચોપરમાં શું થશે? આ જે વેવફોર્મ છે આ ગેટ સિગ્નલ, તો આ ગેટ સિગ્નલ એ આપણી જે ટ્રિગરિંગ સર્કિટ છે ચોપરની એમાં ઇનબિલ્ટ હોય છે કે જે ચોપરની સર્કિટમાં ડિઝાઇન થયેલા હોય છે. આ જે આપણે સ્ક્વેર બોક્સ દર્શાવેલું છે એ શું દર્શાવે છે કે ટ્રિગરિંગ સર્કિટ એમાં આપેલી છે. તો શરૂઆતમાં ટ્રિગરિંગ છે એ આ રીતના થાય છે કે T(on) ગાળો છે એ ઓછો હોય છે. તો જ્યારે T(on) થાય છે એટલે કે ચોપરને ઓન કરવામાં આવે છે ત્યારે આપણે જોઈએ છીએ કે I0 એટલે કે અહીંયાથી જે કરંટ પાસ થાય છે એને I0 કીધું છે, લોડ કરંટ. ત્યારે ચોપર ઓન થાય છે ત્યારે. એટલે જ્યારે ચોપર ઓન થાય છે અને ઇન્ડક્ટરમાંથી એનર્જી સ્ટોર થાય છે. હવે જો ઇન્ડક્ટર ના હોય
તો શું થાય કે જે કરંટનો વધારો ખૂબ જ ઝડપથી થાય, પણ ઇન્ડક્ટરના લીધે કરંટનો વધારો એક્સપોનેન્શિયલી થાય છે, બરાબર. એટલે આ એક્સપોનેન્શિયલી કરંટનો વધારો થાય છે, અને જ્યારે ચોપરને ઓફ કરવામાં આવે છે, એટલે કે આ પોઈન્ટે ઓફ થાય છે, ત્યારે આ સ્વિચ ઓફ થઈ ગઈ છે. હવે શું થાય છે તો કે ઇન્ડક્ટરની અંદર જે એનર્જી સ્ટોર થયેલી છે એ રિલીઝ થશે, બરાબર. રિલીઝનો પાથ શું હશે તો કે ઇન્ડક્ટરમાંથી, મોટરમાંથી થઈ અને ડાયોડમાંથી આ પાથમાં એનર્જી રિલીઝ થશે કરંટના રૂપમાં. એટલે કરંટ છે એ એક્સપોનેન્શિયલી પાછો રિડ્યુસ થશે. હવે કરંટ રિડ્યુસ થઈ અને ઝીરો થઈ જશે, પણ હજી પાછું ચોપરને ઓન કરેલું નથી, હજી ઓફ જ છે એમને. જો આ ગાળો આ ટર્ન ઓફ ટાઈમ વધારે છે તો અહીંયા આ ચોપર છે એ ઓફ થઈ જાય છે. તો એ પરિસ્થિતિમાં આપણને આ જે E0 વોલ્ટેજ છે, આઉટપુટ વોલ્ટેજ E0, તો એમાં જ્યારે ઓન થાય છે ત્યારે જ આપણને EDC મળે છે, કે જ્યારે અહીંયા ઓન થયું છે ત્યારે આપણને વોલ્ટેજ જે છે એ સોર્સ વોલ્ટેજના EDC જેટલા આપણને મળે છે. ત્યાર પછી કરંટ રિડ્યુસ થઈ અને ઝીરો થઈ જાય છે, તો એ ગાળા દરમિયાન એટલે કે અહીંયા ઓફ થાય છે, ઓફ થઈ ભેગા આના વોલ્ટેજ છે એ ઝીરો થઈ જાય છે. ક્યાં વોલ્ટેજ તો કે આઉટપુટ લોડ વોલ્ટેજ E0 એ સીધા ઝીરો થઈ જાય છે. પરંતુ જ્યારે કરંટ રિડ્યુસ થઈ અને ઝીરો થાય છે, એટલે કે અહીંયા કોઈ કરંટ પાસ થતો નથી. જો આ પોઈન્ટ સમજવા જેવું છે. આ પોઈન્ટે શું થાય છે, કરંટ રિડ્યુસ થઈને ઝીરો થઈ જાય છે, એટલે કે હવે ઇન્ડક્ટરમાં સ્ટોર થયેલી એનર્જી પૂરી થઈ જાય છે. તો ત્યારે જે મોટરમાં લોડ સ્ટોર થયેલો બેક EMF હશે, બરાબર, એ બેક EMF આપણને E0 એક્રોસ મળશે. E0 એક્રોસ શું મળશે આપણને બેક EMF. એમાંથી કોઈ કરંટ પાસ નથી થતો, કારણ કે કરંટ પાસ થવા માટેનો પાથ નથી. તો ત્યારે આપણને બેક EMF EB જેટલો વોલ્ટેજ E0 ની એક્રોસ મળશે. એટલે એ વોલ્ટેજ અહીંયા દર્શાવેલો છે. જ્યારે આ ઝીરો થઈ જશે ત્યારે એક્ઝેક્ટ આપણને પાછો બેક EMF મળશે, કારણ કે બેક EMF ની ડાયરેક્શન ઓપોઝિટ હોય છે, રિવર્સ પોલારિટી. એટલે આપણને બેક EMF મળશે અને એ કોન્સ્ટન્ટ રહેશે, એની જે વેલ્યુ હશે EB ની એટલું કોન્સ્ટન્ટ રહેશે. જ્યારે પાછું ઓન કરશું, આ શું છે, બીજું સાયકલ છે કે પાછું આપણે આને ઓન કરીએ છીએ. એટલે પાછું જ્યારે ઓન કરશું ત્યારે આપણને પાછો EDC જેટલો વોલ્ટેજ મળશે અને સાયકલ આખું રિપીટ થશે, બરાબર. હવે આ ડાયરેક્શનમાં અહીંયા શું થાય છે તો કે T ઓન ગાળો છે એ વધારે છે અને T ઓફ ગાળો છે એ ઓછો છે. ટોટલ T બંનેમાં સરખું છે. ટોટલ T આપણે વાત કરીએ તો આ બંનેમાં સરખું છે. જો બરાબર, ફેરફાર શું છે તો કે ટર્ન ઓન અને ટર્ન ઓફ ટાઈમનો ફેરફાર છે. તો હવે અહીંયા શું થાય છે, ટર્ન ઓન ગાળો વધારે છે, એટલે જ્યારે કરંટની એક વેલ્યુ આઉટપુટ કરંટ જે છે I0 જેવું ઓન થશે એવો I0 કરંટ એક્સપોનેન્શિયલી વધશે. હવે એક પોઈન્ટે વધી ગયો છે આ કરંટ. હવે શું થાય છે તો કે આપણે ચોપરને ઓફ કરીએ છીએ, એટલે કે આ ટ્રિગરિંગ જે સર્કિટ છે એ શું કરે છે, ચોપરને ઓફ કરે છે. એટલે અહીંયા આ ઓફ થયું એટલે આના આ કરંટને ઝીરો થઈ ગયો છે, એટલે આઉટપુટ કરંટ જે છે એ શું થશે તો કે ઇન્ડક્ટરને લીધે એક્સપોનેન્શિયલી ઘટશે, કારણ કે ઇન્ડક્ટરને લીધે જ એક્સપોનેન્શિયલી વધે છે અને ઇન્ડક્ટરને લીધે એક્સપોનેન્શિયલી ઘટે છે. જો ઇન્ડક્ટર ના હોય તો એકાએક વોલ્ટેજમાં, કરંટમાં આપણને ઘટાડો જોવા મળે, પણ ઇન્ડક્ટરના લીધે અહીંયા એક્સપોનેન્શિયલી ઘટે છે. હવે જ્યારે ઘટીને એ વેલ્યુ ઝીરો થાય એ પહેલા જ બીજા સાયકલમાં પાછો ઓન થઈ જાય છે. આ શું છે તો કે ઓન, બરાબર. આ ચોપરનું બીજું સાયકલ છે કે અહીંયા ઓન હતું, ઓફ ને પાછું ઓન થઈ જાય છે, અને ઓન થવાની માત્રા જે છે એ આ ઝીરો થયા પહેલા જ ઓન થઈ જાય છે. એટલે આપણને આ આઉટપુટ એટલું ઉપર મળે છે, કરંટની વેલ્યુ ઝીરો થતી નથી. અહીંયા આ પહોંચે છે અને પાછું સીધું ઓન થઈ જાય. એટલે આ રીતના આપણને સ્વેટુથ મળે છે. હવે આમાં બીજો આપણને જે ફાયદો થાય છે એ આ E0, કે જે E0 છે એ આપણને આ રીતના કોન્સ્ટન્ટ મળે છે, કે ઓન ગાળા દરમિયાન સીધા EDC વોલ્ટેજ, અને જેવું ઓફ થાય છે, હવે ઓફ પૂરેપૂરું ઓફ રહેતું નથી, પાછું ઓન થઈ જાય છે એટલે પાછા આપણને EDC રીતના, એટલે આ રીતના આપણને સ્ક્વેર વેવ મળે છે. જ્યારે અહીંયા શું થાય છે કે આપણને બેક EMF નો આઉટપુટ મળે છે, બરાબર. તો જ્યારે ટર્ન ઓફ ગાળો વધારે હોય છે તો આપણને આઉટપુટમાં બેક EMF મળે છે. જ્યારે ટર્ન ઓફ ગાળો ઓછો હોય અને ટર્ન ઓન ગાળો વધારે હોય ત્યારે આપણને આઉટપુટ એક્ઝેક્ટ મળે છે અને બેક EMF વોલ્ટેજ મળતા નથી. તો આ રીતે આપણને ખ્યાલ પડ્યો કે ક્લાસ A કમ્યુટેશન છે, તો ક્લાસ A કમ્યુટેશનમાં બંને રીતમાં જ્યારે ચોપર ઓન હોય છે ત્યારે પણ કરંટની ડાયરેક્શન આ જ હોય છે, અને જ્યારે ચોપર ઓફ હોય છે એટલે કે આ ડાયરેક્શનમાં, બરાબર. જ્યારે ઇન્ડક્ટર એનર્જી રિલીઝ કરે છે, એનર્જી રિલીઝ થવાનો પાથ પણ આ જ છે, બરાબર. મોટરમાંથી થઈ, ડાયોડમાંથી થઈ અને ઇન્ડક્ટરમાંથી. એટલે કરંટની ડાયરેક્શન હંમેશા લોડ તરફ રહે છે. લોડ તરફ રહે છે એટલે કરંટ છે એ પોઝિટિવ રહે છે, અને જે મોટરનું વોલ્ટેજ છે એ હંમેશા
સેમ પોલારિટીમાં રહે છે, એની પોલારિટી ચેન્જ થતી નથી, એટલે કે એ પોઝિટિવ જ રહે છે. એટલે આપણને આ ફંક્શન છે એ ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં મળે છે, કે જેમાં પર્ટિક્યુલરલી કરંટ પણ પોઝિટિવ હોય છે અને વોલ્ટેજ પણ, આર્મેચર વોલ્ટેજ પણ પોઝિટિવ હોય છે. એટલે કે ફોરવર્ડિંગ, મોટરનું ફોરવર્ડિંગ કન્ડિશનમાં જ વર્ક કરે છે. એટલે ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં આપણે જોયું હતું કે જ્યારે ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં E0 પોઝિટિવ હોય છે અને I0 પોઝિટિવ હોય છે, તો એને આપણે ફોરવર્ડ મોટરિંગ કન્ડિશન કીધી હતી, કે જેમાં આપણે ડીસી મોટરને ફોરવર્ડ ડાયરેક્શનમાં ફેરવવાની હોય ત્યારે આપણને ક્લાસ A ચોપર છે એ ખૂબ જ ઉપયોગી થાય છે. તો આ થયું મિત્રો ક્લાસ A ચોપર. બરાબર, ખૂબ ખૂબ આભાર.